વેલકમ દર્શક મિત્રો 2025નું સાલ આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે એક ગોલ્ડન સાલ રહ્યું અને આ વર્ષે આપણી ગુજરાતી ફિલ્મો ગુજરાત પરથી નહીં પણ ભારત અને ઇન્ટરનેશનલ લેવલમાં પણ બવાલ મચાવ્યો અને 2025નું સાલ એક નવા યુગની શરૂઆત કરતું જોવા મળ્યું અને હવે પછી જેટલી પણ ફિલ્મો આવશે એ બોલિવૂડમાં પણ એની નજર ગુજરાતી સિનેમા પર રહેશે. તો જાણીશું 2025ની સૌથી બેસ્ટ ફિલ્મો એટલે કે 2025ની ટોપ 10 ગુજરાતી ફિલ્મો વિશે. 2025ની કઈ 10 ફિલ્મો ટોપ 10 માં રહી અને ફિલ્મોનું બજેટ, કલેક્શન અને સ્ટારકાસ્ટ વિશે વાત કરીશું. તો વિડીયોને અંત સુધી જોજો અને હજુ સુધી આવી જ ખબરો માટે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો નંબર 10 પર છે મીઠુડા મહેમાન. મૂવી રિલીઝ થઈ હતી 14 એપ્રિલ 2025 ના રોજ. મૂવીનું ડાયરેક્શન કર્યું હતું ચિન્મય પરમારે. મૂવીની સ્ટારકાસ્ટની વાત કરીએ તો આપણને યશ સોની, આરોહી પટેલ, હિતેન કુમાર, મિત્ર ગઢવી જેવા કલાકારો જોવા મળ્યા હતા. મૂવીના કલેક્શનની વાત કરીએ તો મૂવીનું બજેટ હતું 1 કરોડ રૂપિયા અને મૂવીએ ગુજરાતી નેટ કલેક્શન કર્યું 3 કરોડ ને 76 લાખ રૂપિયા. આના ગ્રોસ કલેક્શનની વાત કરીએ તો ટોટલ ગ્રોસ કલેક્શન થયું 3 કરોડ ને 83 લાખ રૂપિયા એટલે કે વર્લ્ડ વાઇડ કલેક્શન આપણે કહી શકીએ 3 કરોડ ને 83 લાખ રૂપિયા અને આ મૂવી એક હિટ મૂવી સાબિત થઈ. નંબર 9 પર છે ફાટીને મૂવી. મૂવી રિલીઝ થઈ હતી 31 જાન્યુઆરી 2025 ના રોજ. મૂવીના ડાયરેક્શનની વાત કરીએ તો મૂવીનું ડાયરેક્શન આપ્યું હતું ફૈઝલ હાશમીએ. મૂવીની સ્ટારકાસ્ટમાં આપણને હિતુ કનોડિયા, સ્મિત પંડ્યા, હેમંત ત્રિવેદી જેવા કલાકારો જોવા મળ્યા હતા. મૂવીના કલેક્શનની વાત કરીએ તો મૂવીનું બજેટ હતું 1 કરોડ ને 50 લાખ રૂપિયા અને મૂવીએ ગુજરાતી નેટમાં કલેક્શન કર્યું 4 કરોડ ને 72 લાખ રૂપિયા અને આ મૂવીનું ગ્રોસ કલેક્શન થયું 5 કરોડ ને 60 લાખ રૂપિયા એટલે કે વર્લ્ડ વાઇડ કલેક્શન કહી શકીએ 5 કરોડ ને 60 લાખ રૂપિયા. પછી નંબર 8 પર આવે છે બ્રહ્મ મૂવી. એક ઇન્ટરેસ્ટિંગ કહાનીને લઈને આવી હતી આ મૂવી અને આ મૂવીની સ્ટારકાસ્ટની વાત કરીએ તો આ મૂવીમાં મિત્ર ગઢવી, સોનાલી દેસાઈ જેવા કલાકારો જોવા મળ્યા હતા. મૂવીને ડાયરેક્શન આપ્યું હતું પલ્લવ પારીખે. મૂવીના કલેક્શનની વાત કરીએ તો બ્રહ્મ મૂવીએ ગુજરાતી નેટ ટોટલ કલેક્શન કર્યું 5 કરોડ ને 35 લાખ રૂપિયા. ગ્રોસ કલેક્શનની વાત કરીએ તો બ્રહ્મ મૂવીનું ટોટલ ગ્રોસ કલેક્શન થયું 6 કરોડ ને 13 લાખ રૂપિયા. તો આ મૂવીનું વર્લ્ડ વાઇડ કલેક્શન 6 કરોડ ને 13 લાખ રૂપિયા કહી શકાય. નંબર 7 પર આવે છે જય માતાજી લેટ્સ રોક. મૂવીની સ્ટારકાસ્ટમાં આપણને મલ્હાર ઠાકર, ટીકુ તલસણિયા, વોમ્યા નંદી જેવા કલાકારો જોવા મળ્યા હતા. મૂવીનું ડાયરેક્શન કર્યું હતું મનીષ સૈનીએ. મૂવીના કલેક્શનની વાત કરીએ તો જય માતાજી લેટ્સ રોક મૂવીએ ગુજરાતી ટોટલ નેટ કલેક્શન કર્યું 7 કરોડ ને 24 લાખ રૂપિયા અને ગ્રોસ કલેક્શનની વાત કરીએ તો ટોટલ ગ્રોસ કલેક્શન થયું 8 કરોડ ને 31 લાખ રૂપિયા એટલે વર્લ્ડ વાઇડ કલેક્શન 8 કરોડ ને 31 લાખ રૂપિયા કહી શકાય. નંબર 6 પર આવે છે 2025ની સૌથી મહત્વની મૂવી અને બોલિવૂડની પણ નજર આ મૂવી પર હતી એટલે કે વશ લેવલ 2. આ મૂવીનું ડાયરેક્શન કર્યું હતું કૃષ્ણદેવ યાજ્ઞિકે. મૂવીની સ્ટારકાસ્ટમાં આપણને જાનકી બોડીવાલા, હિતેન કુમાર, હિતુ કનોડિયા જેવા વર્સટાઇલ એક્ટર જોવા મળ્યા હતા. મૂવીના કલેક્શનની વાત કરીએ એના પહેલા તમને જણાવી દઉં કે આ મૂવીનું બજેટ હતું બારી ભરકમ 8 કરોડ રૂપિયા. વશ લેવલ 2 એ વર્લ્ડ વાઇડ કલેક્શન કર્યું 16 કરોડ ને 10 લાખ રૂપિયા અને એક સુપરહિટ મૂવી સાબિત થઈ. 5મા નંબર પર આવે છે ઓલ ધ બેસ્ટ પંડ્યા મૂવી. આ મૂવી રિલીઝ થઈ હતી 14 માર્ચ 2025 ના રોજ. મૂવીની સ્ટારકાસ્ટમાં આપણને મલ્હાર ઠાકર, દર્શન જરીવાલા જેવા કલાકારો જોવા મળ્યા હતા. મૂવીનું ડાયરેક્શન કર્યું હતું રાહુલ ભોલે. મૂવીના કલેક્શનની વાત કરીએ તો મૂવીએ ટોટલ ગુજરાતી નેટ કલેક્શન કર્યું 12 કરોડ ને 7 લાખ રૂપિયા અને ગ્રોસ કલેક્શન થયું 14 કરોડ ને 25 લાખ રૂપિયા એટલે કે વર્લ્ડ વાઇડ કલેક્શન આપને 14 કરોડ ને 25 લાખ રૂપિયા કહી શકીએ. એના પછી ચોથા નંબર પર આવે છે બચ્ચુની બેનપણી. આ મૂવી રિલીઝ થઈ હતી 27 ઓગસ્ટ 2025 ના રોજ. મૂવીનું ડાયરેક્શન કર્યું હતું વિપુલ મહેતાએ. મૂવીની સ્ટારકાસ્ટની વાત કરીએ તો આપણને સ્ટારકાસ્ટમાં જોવા મળ્યા હતા સિદ્ધાર્થ રાંદેરિયા, રતન પાઠક શાહ અને દેવશી શાહ જેવા કલાકારો. મૂવીના કલેક્શનની વાત કરીએ તો બચ્ચુની બેનપણીનું ટોટલ ગુજરાતી નેટ કલેક્શન થયું હતું 12 કરોડ ને 8 લાખ રૂપિયા અને આ મૂવીનું ગ્રોસ કલેક્શન થયું 12 કરોડ ને 51 લાખ રૂપિયા. પછી નંબર 3 પર આવે છે ઉમરો મૂવી.
આ મૂવી પણ એક ઇન્ટરેસ્ટિંગ કહાની લઈને આવી હતી અને આ મૂવી રિલીઝ થઈ હતી 24 જાન્યુઆરી 2025 ના રોજ. મૂવીની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો મૂવીની સ્ટાર કાસ્ટમાં વંદના પાઠક, સુચિતા ત્રિવેદી, દીક્ષા જોશી જેવા કલાકારો જોવા મળ્યા હતા. મૂવીના કલેક્શનની વાત કરીએ તો મૂવીનું બજેટ હતું લગભગ 4 કરોડ રૂપિયા અને મૂવીએ ગુજરાતી નેટ કલેક્શન કર્યું 14 કરોડ ને 70 લાખ રૂપિયા અને આ મૂવીનું ગ્રોસ કલેક્શન થયું 17 કરોડ ને 31 લાખ રૂપિયા અને આ મૂવી એક સુપરહિટ મૂવી સાબિત થઈ. નંબર 2 પર આવે છે ચનિયા ટોળી મૂવી. આ મૂવી રિલીઝ થઈ હતી 21 ઓક્ટોબરના રોજ. મૂવીની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો મૂવીની સ્ટાર કાસ્ટમાં આપણને યશ સોની, ચેતન દહિયા, નૈન્ત્રી ત્રિવેદી જેવા કલાકારો જોવા મળ્યા હતા. મૂવીનું ડાયરેક્શન કર્યું હતું જય બોડાસે અને મૂવીના કલેક્શનની વાત કરીએ તો મૂવીએ ગુજરાતી નેટ કલેક્શન કર્યું હતું 18 કરોડ ને 30 લાખ રૂપિયા અને ટોટલ ગ્રોસ કલેક્શન થયું મૂવીનું 21 કરોડ ને 63 લાખ રૂપિયા અને 2025 ની સૌથી વધુ કમાણી કરનાર મૂવીમાં નંબર 2 પર આ મૂવી કાયમ થઈ. અને હવે વાત કરીએ ગુજરાતની નંબર 1 મૂવી એટલે કે 2025 ની પણ નંબર 1 મૂવી અને લગભગ ઘણા સમય સુધી નંબર 1 પર રહેશે એવી મૂવી એટલે કે લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતી મૂવી છે. તો આ મૂવીમાં આપણને સ્ટાર કાસ્ટમાં જોવા મળ્યા હતા કરણ જોશી, બૃહદ ગોસ્વામી, રીવા રાજ જેવા કલાકારો. મૂવીના ડાયરેક્શનની વાત કરીએ તો મૂવીનું ડાયરેક્શન કર્યું હતું અંકિત સાખિયાએ અને લાલુ શ્રી કૃષ્ણ સદા સહાયતી મૂવી ફક્ત ગુજરાતમાં નહીં ભારતભરની સાથે સાથે વર્લ્ડ વાઇડમાં પણ ધમાલ મચાવી છે. એના કલેક્શનની વાત કરીએ એના પહેલા તમને જણાવી દઉં કે આ મૂવી નું ટોટલ કલેક્શન હજુ સુધી નથી આવ્યું કેમ કે આ મૂવી અત્યારે પણ બોક્સ ઓફિસ પર ચાલી રહી છે અને ટૂંક જ સમયમાં હિન્દીમાં પણ રિલીઝ થવા જઈ રહી છે. પણ અત્યાર સુધી જેટલું કલેક્શન આવ્યું એના ડેટા તમને કહી દઉં તો લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતીનું 78 દિવસનું ટોટલ નેટ કલેક્શન થયું છે 94 કરોડ ને 95 લાખ રૂપિયા અને ગ્રોસ કલેક્શનની વાત કરીએ તો ટોટલ ગ્રોસ કલેક્શન થયું છે 112 કરોડ ને 40 લાખ રૂપિયા અને આ મૂવી જેવી રીતે ભારત અને ગુજરાતમાં ચાલે છે એવી જ રીતે ઓવરસીઝમાં વસતા ગુજરાતીઓ માટે પણ બહુ ધમાકેદાર કલેક્શન લઈને આવી છે અને એમને પણ આ મૂવીને બહુ સરસ પ્રેમ આપ્યો છે અને ઓવરસીઝનું ટોટલ કલેક્શન આવ્યું છે એટલે કે વિદેશોનું 7 કરોડ ને 50 લાખ રૂપિયા. આની સાથે જ લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતીનું ટોટલ વર્લ્ડ વાઇડ કલેક્શન થઈ જાય છે 119 કરોડ ને 40 લાખ રૂપિયા અને હજુ સુધી મૂવી ચાલી જ રહી છે અને આ મૂવી ટૂંક સમયમાં હિન્દીમાં પણ રિલીઝ થવાની છે. તો હિન્દી કલેક્શન એડ થઈને આ મૂવીનું લાઈફ ટાઈમ કલેક્શન બહુ વધારે જઈ શકે છે. તો આ હતી ગુજરાતમાં 2025 ની સૌથી વધુ કમાણી કરનાર 10 ફિલ્મો. આના સિવાય પણ ગુજરાતમાં ઘણી ખરી ફિલ્મોએ સારું પરફોર્મન્સ બોક્સ ઓફિસ પર બતાવ્યું છે અને હવે મને લાગી રહ્યું છે કે 2025 નું વર્ષ પછી ગુજરાતી સિનેમા માટે એક ગોલ્ડન પિરિયડ ચાલુ થઈ શકે છે. તો તમારું શું કહેવું છે 2025 માં આવેલી ગુજરાતી ફિલ્મો વિશે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરતા જજો. મળીએ કોઈ આવા સરસ વિડીયોમાં. ત્યાર સુધી બાય, ટેક કેર, થેન્ક યુ, જય હિન્દ.